આગને કાબૂમાં લીધી હતી। સામાન બળીને રાખ થઈ ગયો હતો, કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક કર્મયોગી સોસાયટી નજીક આવેલી એક જ્યુસ શોપમાં ભયાનક આગ લાગી હતી। આ ઘટનાથી સમગ્ર સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ અચાનક લાગી હતી, જેના કારણે જ્યુસ શોપ આગની લપેટમાં આવી ગઈ હતી। દુકાનમાં હાજર જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। આગ એટલી તીવ્ર હતી કે તેણે દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। રાખ અને બળી ગયેલા અવશેષો સિવાય કંઈ બચ્યું ન હતું। ફાયર બ્રિગેડના કર્મચારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેઓ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અગ્નિશામકોએ આગને કાબૂમાં લેવા માટે અથાગ મહેનત કરી હતી। આગને ઓલવવા માટે અત્યાધુનિક સાધનો અને તકનીકોનો ઉપયોગ કર્યો હતો। એક સંકલિત પ્રયાસ પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી, તેને બાજુની ઇમારતોમાં ફેલાતી અટકાવી હતી। અગ્નિશામકોના સમયસર હસ્તક્ષેપથી સંભવિત દુર્ઘટના ટળી હતી। આસપાસના માળખાને નુકસાન થતું બચ્યું હતું, જોકે આગને કારણે જ્યુસ શોપને નોંધપાત્ર નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। દુકાનના માલિક અને કર્મચારીઓ કંપાયા હોવાના અહેવાલ છે, પરંતુ તેમને કોઈ નુકસાન થયું નથી। આગનું કારણ હાલમાં અજ્ઞાત છે અને આગનું મૂળ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે। આગના મૂળ કારણને ઓળખવા માટે અધિકારીઓ ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઉપકરણો અને એક્વિસ્ટરના અન્ય સંભવિત સ્ત્રોતોની તપાસ કરશે તેવી શક્યતા છે। આ ઘટના આગ સલામતી અને નિવારણ પગલાંના મહત્વની સ્પષ્ટ યાદ અપાવે છે। વ્યવસાય માલિકોને રહેવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમની મિલકતો આગના જોખમને ઘટાડવા માટે કાર્યાત્મક અગ્નિશામક ધુમાડો શોધનારા અને અન્ય સલામતી ઉપકરણોથી સજ્જ છે। સુરત ફાયર વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ સંભવિત આગના જોખમો અથવા ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે। વિભાગ આગની કટોકટીમાં સમયસર અને અસરકારક પ્રતિભાવ આપવા માટે કટિબદ્ધ છે, જે સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરે છે। તો આ હતા